બીજો દાખલા ઉપર જોશો। બીજો દાખલો શું કીધો છે કે તમે જાણો છો 1/7 એની તમને કિંમત આપી દીધી છે 0.142857 એની ઉપર 12 કરેલ છે। એનો મતલબ એમ થાય કે એની સંખ્યા પાછી રિપીટ થાય છે। શા માટે રિપીટ થાય છે? કારણ કે એ કિંમત છે અનંત અનાવૃત હશે અથવા અનંત આવૃત હશે, પણ શાંત કિંમત હશે નહીં। જો શાંત કિંમત હોત તો છેદ શું આવી જાત? 0 આવી જાત। તો હવે તમને ખબર છે કે ભાગાકારની ક્રિયા કર્યા વગર તમારે ભાગાકાર કરવાનો નથી કે 2/7 ભાગાકાર કરવાનો નથી, 3/7 4/7 ભાગાકાર કર્યા વગર તમને એક કિંમત આપેલી છે એના ઉપરથી તમારે 2/7 3/7 4/7 5/7 અને 6/7 આ બધાની કિંમત આપણે મેળવવાની છે। તો આપણે એક દાખલાથી શરૂઆત કરીએ। 1/7 ની કિંમત આપી દીધી છે, હું અહીં લખી નાખું છું 0.142857 આ એક કિંમત તમને આપેલી છે। હવે બીજી કિંમતમાં હું લઉં છું 2/7। હવે 2/7 છે એને હું કઈ રીતે લખી શકું? આમ લખી શકું 2 ગુણ્યા 1/7। કારણ કે શા માટે મેં આમ લખ્યું છે? કારણ કે મારી પાસે 1/7 ની કિંમત છે 0.142857। તો અહીં લખીશ 2 ગુણ્યા 1/7 ની જગ્યાએ શું લખી નાખું છું? 0.142857 0.142857। જો તમારે ઉપર 12 કરવો હોય તો ટોટલ જવાબમાં પણ શું કરી નાખશું? 12 ની નિશાની કરી નાખશું। હવે હું આનો ગુણાકાર કરું છું 0.142857 ગુણ્યા 2। અહીં ખાસ કરીને ધ્યાન રાખજો 0.142857 ગુણ્યા 2 આ ટાઈપનો ગુણાકાર કરીશ તો પેલા એમ થશે કે આમાં તો પોઈન્ટ છે, તો પોઈન્ટનો ગુણાકાર કરવા માટે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 તો અહીં લખી નાખીશ 6 થઈ જશે। હવે આ પોઈન્ટને આપણે કાઢી નાખશું। ખાલી માહિતી માટે। હવે જેમ આપણે ગુણાકાર કરતા હતા એ જ રીતના આપણે ગુણાકાર કરીએ। 7 દુ 14 વધી પડી 1 5 દુ 10 1 11 વધી પડી 1 8 દુ 16 1 17 17 7 વધી પડી 1 2 દુ 4 1 5 4 દુ 8 2 1 2। હવે તમને એ કીધું છે 100 દશાંશ। કેટલા દશાંશ છે? 100 દશાંશ। તો 100 આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે। અહીં ખાસ જોજો 1 2 3 4 5 અને 100 આ સોરી 100 આંકડા પછી મેં પોઈન્ટ મૂકી દીધું છે। કઈ ન હોય તો આગળ શું હશે? 0 હશે। તો તમારી રકમ શું આવી? 2 ગુણ્યા 0.1428 કરી તો રકમ શું આવી? 0.285714। તો અહીં લખી નાખીશ બરાબર 0.285714। એની ઉપર પર શું કરી નાખીશ? 12 ની નિશાની કરી નાખીશ। એક દાખલો જે રીતનો ગણ્યો છે એ જ રીતનો હવે ગણવાનો છે 3/7। હવે 3/7 લઈશ તો 3/7 લઈશ તો હું કરીશ 3 ગુણ્યા 1/7। તો અહીં કરીશ 3 ગુણ્યા 1/7। 3 ની કિંમત નથી, 1/7 ની કિંમત મારી પાસે છે આપેલી છે રકમમાં 0.142857। તો 3 ગુણ્યા 0.142857। હવે ગુણાકાર જેમ આપણે કર્યો હતો એમ જ ગુણાકાર કરીશ। એકવાર હજી ગુણાકાર કરીને બતાવી દઉં છું તમને 0.142857 ગુણ્યા 3 કરીશ। હાલો ગુણ્યા 3 હવે પેલા 0 પોઈન્ટ છે તો દશાંશ ગણ લે। પોઈન્ટ પછીના કેટલા આંકડા છે? 1 2 3 4 5 ને 6। તો બાજુમાં શું લખી નાખીશ? 6 દશાંશ। હવે પોઈન્ટ કાઢી નાખું છું। હવે આપણે જેમ ગુણાકાર કરતા હતા એ જ રીતના ગુણાકાર કરીએ। 7 તેરી 21 વધી પડી 2
5 તેરી 15 ને 2 17, 17 સાતડો વધી પડી 1, 8 તેરી 24 ને 1 25, 25 પાંચડો વધી પડી 2, 2 તેરી 6 ને 2 8, 4 તેરી 12 બગડો વધી પડી 1, 1 તેરી 3 ને 1 4. હાલો હવે દશાંશ કેટલા આવશે? સ દશાંશ છે. કેટલા છે? સ. તો હું 100 આંકડા પછી પોઈન્ટ મૂકીશ. 1 2 3 4 5 અને 100. 100 આંકડા પછી મેં પોઈન્ટ મૂકી દીધો. કઈ નહીં હશે તો સંખ્યાની આગળ શું હશે? 0. તો હવે આનો તમે ગુણાકાર તમે કર્યો છે, શું આવ્યું છે? 0.42 85 71. તો અહીં નીચે લખી નાખીશ 0.42 85 71. આ થઈ જશે. હવે ત્રીજો દાખલો છે 4 ના છેદમાં 7, 5 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7. એ તમારે ખાસ કરીને જે રીતના આ દાખલો ગણ્યો છે એ જ રીતના તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. હવે આના પછી આપણે નમસ્કાર મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.3 ધોરણ 9 માં પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાય 1.3 વિશે અભ્યાસ કરીશું. એમાં શું કીધું છે? p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા કોઈ પણ સમય સંખ્યા જે 0.112 આ લીટાને શું કહેવામાં આવે છે? 12. એની નિશાની એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનો છે. તો આનો મતલબ શું થાય પહેલા આપણે સમજી લે. 0.112 એટલે સંખ્યા છે એ કેટલી વાર હશે? અનંત વાર હશે. જેની ઉપર 12 ની નિશાની હોય તો આનો મતલબ શું થાય છે? આપણે ધારી લઈએ. ધારો કે x બરાબર 0.666 ગમે એટલી વાર લખવા પડે. આ સંખ્યા ક્યાં સુધી થશે? અનંત સુધી. કારણ કે 100 ની ઉપર શું છે? 12 છે. તો આને આપણે સમીકરણ નંબર શું આપી દેશું? 1. શું આપી દેશું? સમીકરણ નંબર 1. હવે આપણે એક સંખ્યા આગળ લઈ શકીએ, 2 લઈ શકીએ, 3 લઈ શકીએ. મારે સામેની સાઈડ બરાબર 0 થાય એવા પ્રયત્નો કરવાના છે. હવે હું પ્રયત્ન કરીશ. એક સંખ્યા હું આગળ લાવું તો છેદમાં કેટલા 0 આવશે? 1. શા માટે? હું પેલા માહિતી દઈ દઉં છું. દાખલા તરીકે 0.350 હોય, આમાં મારે એક સંખ્યા આગળ લાવવી તો આમ થાય 3.50 છેદમાં 10 લખવા પડે. મારે બે સંખ્યા આગળ લાવવી આમ કરવું હોય તો 35.0 છેદમાં 2 0 આવે. કોઈ પણ સંખ્યા આવી હોય 24.573, આ સંખ્યામાં મારે એક 5 આગળ લાવવા હોય તો છેદમાં 1 0 આવશે. છેદમાં એક આંકડો અને 1 0 એટલે છેદમાં 10 આવશે. હવે મારે હજી હાથડા નહીં લાવવો હોય તો શું આવશે? 2457.6. મેં બે આંકડા આગળ લીધા છે 57, તો છેદમાં શું આવશે? 100 આવશે. ખાસ ધ્યાન રાખવાની છે, જેટલા આંકડા તમે આગળ લો એટલા 0 છેદમાં આવશે. હવે આપણે દાખલો જોઈએ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. કેટલા આંકડા હું આગળ લઉં છું? એક આંકડો આગળ લઉં છું તો અહીં હું લખીશ x બરાબર 6.666 અનંત સુધી. મેં એક જ આંકડો આગળ લીધો છે તો છેદમાં શું આવશે? 10. છેદમાં શું આવશે? 10. હવે આ ભાંગાકારમાં છે, બરાબર ને આ બાજુ જાય તો ક્યાં વયા જાય? ગુણાકારમાં. આ 10 ક્યાં છે? ભાંગાકારમાં. બરાબર ને સામેની સાઈડ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. 10 ગુણ્યા x શું થઈ જશે? 10x. 10x. અહીં જે સંખ્યા છે એને લખ નાખું 6.666 અનંત સુધી, જ્યાં સુધી લખવું ત્યાં સુધી. હવે આને સમીકરણ નંબર શું આપી દઉં? 2. સમીકરણ નંબર શું આપી દઉં છું? 2. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો હવે કઈ રીતના બાદ થશે? સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો સમીકરણ ડાબા પદમાંથી બાદ થશે, જમણા પદમાંથી જમણું પદ બાદ થશે. હું અહીં ગણું છું. ડાબું પદ અહીં શું છે? 10x. અહીં શું છે? x. તો 10x માંથી 1x આની આગળ કઈ ન હોય તો શું હોય છે? 1. તો 10x માંથી x બાદ થશે. હાલો ડાબી બાજુ પૂરું થઈ ગયું છે.
અહીં હું લખવું હોય તો લખી નાખું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમીકરણ 2 માંથી 1 બાદ કરતા હાલો 2 માંથી 1 બાદ કરી નાખું 10x માંથી શું થશે x બાદ થશે હાલો 10x માંથી x બાદ થયો આમાંથી આ બાદ થશે તો શું થશે અહીં 6.6 અનંત સુધી એમાંથી શું બાદ કરવાનું છે 0.6 માઇનસ 0.6 અનંત સુધી થશે જો 6.6 માંથી 0 પોઈન્ટ મેં બાદ કર્યું છે 10x માંથી x બાદ સમીકરણ 2 માંથી 1 બાદ કરેલું છે 10x માંથી x જશે કેટલા x વધશે 9x બરાબર આમાંથી બાદબાકી કરતા હું અહીં શીખાડું છું 6.6 આગળ લેવી હોય તો લઈ શકાય સંખ્યા માઇનસ 0.6 કદાચ તમે 4 આંકડા લો તો હાલે 2 લો તો પણ જવાબ શું આવશે 0 જ આવશે 100 માંથી 100 જાય તો 0 100 માંથી 100 જાય તો 0 100 માંથી 100 જાય તો 0 100 માંથી 0 જાય તો 100 ના 100 તો આમ આવશે 0.100 એટલે કેટલા આંકડા આવ્યા ખાલી 100 તો 9x બરાબર ખાલી શું આવશે 100 લખી શકું કેમ કે પોઈન્ટ પછી 0 છે તેને લખવાની જરૂર નથી હવે હું આને દાખલો ગણી નાખું સાહેબ હાલ આ બે વચ્ચે શું છે ગુણાકાર છે બરાબરની સામેની સાઈડ જાય 9 ક્યાં જાય ભાગાકારમાં જાય તો અહીં લખું છું x બરાબર 100 ભાગ્યા 9 હાલ 100 ના ભાગ પાડું છું 100 ના ભાગ શું થાય 3 દુ 100 9 ના ભાગ શું થાય 3 તેરી 9 3 દુ 100 આના શું થશે 3 તેરી 9 3 3 ઉડી જશે જવાબ કિંમત શું આવશે x બરાબર 2 ના છેદમાં 3 હાલો આ સંખ્યા શું થઈ અપૂર્ણાંક છે તો એનો મતલબ એમ થાય p ના છેદમાં q સ્વરૂપે આને લખી શકાય છે 2 ભાગ્યા તમે 3 કરશો એટલે 0.6 આવશે શું આવશે 0.6 આ સંખ્યાને આ રીતના લખી શકાય છે આપણે બીજો દાખલો જોશું બીજો દાખલો શું કહે છે 0.4 અને 7 ની ઉપર જ 12 છે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે શું કરી નાખીએ છે બંને ઉપર 12 પણ ખાલી ઓન્લી ફોર 7 ની ઉપર જ 12 છે 4 ની ઉપર 12 નથી તો હવે આ 7 કેટલી વાર હશે અસંખ્ય વાર હશે 4 હશે નહીં તો હવે આપણે રકમ લખ નાખીએ ધારો કે x ધારી લઈએ આપણે x બરાબર 0.4 7 કેટલી વાર હશે તમારે જેટલી વાર લખો એટલી વાર 2 વાર લખો હોય 3 વાર લખો હોય છેલ્લે શું લખવાનું છે અનંતની નિશાની આને શું કહી દેવાનું છે સમીકરણ નંબર 1 હાલો હવે મારે એક આંકડા પછી તો 7 છે હું એક આંકડો અહીં આગળ લઈશ એક આંકડો શું લઈશ આગળ લઈશ એક આંકડો આગળ લઈશ એટલે અહીં કેટલા થશે 4 થશે છેદમાં શું થશે 10 x બરાબર 4.777 હાલો મેં એક સંખ્યા આગળ લીધી છે તો છેદમાં શું આવશે 10 આવશે આ 10 છે એ ક્યાં જશે ભાગાકારમાં છે તો આ બાજુ જાય તો ગુણાકારમાં જશે ભાગાકારમાં તે આ બાજુ ક્યાં જશે ગુણાકારમાં તો 10 ગુણ્યા x એટલે શું થઈ જશે 10x અને સમીકરણ નંબર શું આપી દઉં 2 હાલ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા હું અહીં લખું છું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા હાલ સમીકરણ 2 માંથી ડાબી બાજુ પદમાંથી બાદ કરશું જમણી બાજુ પદમાંથી બાદ કરશું ડાબી બાજુ લખું છું 10x - x હવે હું લખું છું ખાસ જોજો 10x - x
હાલો આ બાજુ બાદ થઈ ગયું, બીજામાંથી પેલું બાદ થઈ ગયું, આ બાજુ લખું છું જમણી બાજુ 4.777 માઇનસ શું આવશે 0.477 જેટલા લખો. આપણે પાછળ શું નિશાની રાખી છે અનંત સંખ્યા. આ તો તમને આવડી જશે 10 માંથી. અહીં કઈ ના હોય તો શું હોય છે 1 હોય છે. કોઈ સંખ્યાની આગળ કઈ ના હોય તો શું હોય 1. 10x માંથી 1x જશે શું વધશે 9x. હવે આ બાદબાકી ખાસ કરીને મહત્વની છે, હું અહીં લખું છું નીચે 4.777 માઇનસ 0.477. હાલો બાદબાકી થશે 7 માંથી 7 જાય તો 0, 7 માંથી 7 જશે તો 0, 7 માંથી 4 જશે તો 3 વધશે. પોઈન્ટ ના પોઈન્ટ ને 4 ના 4. ખાલી લખવું હોય તો લખી શકાય 4.3 લખી શકાય, 4.30 લખી શકાય, 4.300 લખી શકાય. હજી તમે સાતડો રાખ્યો તો 3000. આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા કાઉન્ટ કરશું? એક આંકડો કાઉન્ટ કરશું. અહીં શું આવશે 4.3. હાલો હવે અહીં લખું છું આ બે વચ્ચે શું છે ગુણાકાર છે. અત્યારે હું નથી લેતો. પોઈન્ટ પછી એક આંકડો છે, અહીં લખી નાખું છું. હાલો પોઈન્ટ પછી એક આંકડો છે એ મારે હટાવવો હોય તો છેદમાં કેટલા જીરા? 1 0. ખ્યાલ જ છે. આ 3 ને મારે આ બાજુ લઈ જવું હોય તો છેદમાં કેટલા જીરા આવે? 1 0 એટલે કેટલા આવશે? 10 આવશે. કારણ કે એક આંકડો, બે આંકડાને આ બાજુ લીધા ડાબી બાજુ તો કેટલા છેદમાં 0 આવત? 2 0 એટલે 100 થાત. તો 9x બરાબર 43 ના છેદમાં 10. આ રીતનું થશે. આ સંખ્યા બે વચ્ચે શું છે? ગુણાકાર છે. બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં જશે. 9 ક્યાં જશે? 10 ની બાજુ. x બરાબર 43 છેદમાં 10 ગુણ્યા 9. 10 નવા 90. તો x ની કિંમત આવશે તમને, x ની કિંમત આવશે 43 ના છેદમાં 90. 43 ભાગ્યા પાછા તમે 90 કરશો એટલે તમને જવાબ 0.47 અથવા 477 ની આસપાસ જવાબ મળશે. એ પણ કેવો મળશે? અનંત અનાવૃત મળશે. સોરી, અનંત આવૃત મળશે તમને. તો આ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવાઈ ગયું. એને એમ કીધું છે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોશું. ત્રીજા દાખલામાં શું કીધું છે? 0.001. બધાની ઉપર 12 છે. એનો મતલબ એમ થાય 3 આંકડા રિપીટ થાય છે વારંવાર. 001 પછી પાછું શું આવશે? 001 પાછું શું આવશે? 001. તો હવે પ્રશ્ન થશે કે આમાં કેટલી સંખ્યા આપણે આગળ લઈ જશું? ઓલા બધામાં તો એક ઉપર જ 12 હતું તો આપણા માટે એક સંખ્યા આગળ લઈ જતા હતા. આની ઉપર કેટલા છે સંખ્યા? 3 ની ઉપર 12 છે. એનો મતલબ એમ થાય કે આ 3 આંકડા છે વારંવાર રિપીટ થશે. ઉદાહરણ લખું છું એટલે ખ્યાલ પડે. ધારો કે x બરાબર 0.001 પાછું 3 ઉપર 12 છે તો શું આવશે? 001. હજી લખવું હોય તો લખી શકાય 001. પણ હવે લખતા નથી. ને સમીકરણ નંબર શું દઈ દેશું? 1. બધા માટે મેથડ એક જ રહેશે. હાલો હવે કેટલી સંખ્યા મારે આગળ લઈ જવી? 1 2 3 સંખ્યા. શા માટે 3 સંખ્યા મારે આગળ લઈ જાય? કારણ કે 3 3 નું જોડકું આગળ એક સાથે વધે છે. તો 3 સંખ્યાને આગળ લઈ જઈશ તો છેદમાં 3 0 વાળી સંખ્યા 1000 છેદમાં આવશે. હું અહીં લખું છું x બરાબર 001 એટલે શું આવશે? 1 જ આવશે. કદાચ લખવું હોય તો લખું છું 001 3 સંખ્યા છેદમાં 3 0. આયો પોઈન્ટ 001. આ 3 સંખ્યાને મેં આગળ લઈ લીધી છે. આ 3 સંખ્યા. હાલો આ
આ સંખ્યા છે આની સાથે ગુણાશે, આપણે વારંવાર એક જ નિયમ પાલન કરીએ છીએ. 1000 ગુણ્યા x તો શું થશે? 1000x. તો અહીં આવશે 1000x. અહીં શું આવશે? 001. એક ની આગળ કોઈ 0 સંખ્યાથી મતલબ નથી, એટલા માટે આપણે અહીં શું લખીએ છીએ? 1.001. આ રીતે. આને આપણે સમીકરણ નંબર શું આપશું? 2. શા માટે કોક તમને એમ પૂછે, આમ પૂછે 0.0005. આ સંખ્યાને તમે શું વાંચશો? 5 જ વાંચશો. એમાં 001 છે તો મેં શું લખ્યું છે? આપણે 1 જ લખી નાખ્યું છે. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 તો ડાબી બાજુ વાળું પદ બાદ કરીશ, જમણી વાળું પદ બાદ કરીશ. લખી નાખું છું, ખાસ ધ્યાન રાખજો થોડું. 1000x તો 1000x માઇનસ x. હાલો હવે આમાં 1.001 અનંત સંખ્યા લખવાની, માઇનસ ની નિશાની. આ શું છે? 0.001 જેટલી લખ્યું એટલે લખી શકાય. હવે 1000 માંથી 1x બાદ થશે એટલે 999 વધશે. તમને ખ્યાલ છે? 1000 માંથી 1 કઈ ન હોય તો શું હોય છે? 1. 1000 માંથી 1 જશે તો શું થશે? 999 x. આની બાદબાકી હું અહીં સાઈડમાં કરું છું. 1.001 માઇનસ 0.001. 1 માંથી 1 જશે તો 0 0 0 1. તો સંખ્યા ઓટોમેટિક ખબર પડી જશે. 1.30 હોય, 40 હોય, સંખ્યા કેવી કહેવાશે? એક જ કહેવાશે. તો અહીં શું આવશે? 1. આ બે વચ્ચે કઈ નથી તો શું છે? ગુણાકાર. 999 બરાબરની સામેની સાઈડ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો અહીં શું આવશે? x બરાબર 1/999. આ દાખલો અહીં 3 દાખલા છે પૂરા થઈ છે. થોડાક ટફ હતા એટલા માટે 3 દાખલા ગણાવેલા છે. હવે આપણે ચોથો દાખલો જોશું. 0.99999 કેટલી વખત છે? અસંખ્ય વખત છે, કારણ કે અહીં ડોટેડ લાઈન દર્શાવેલ છે. એનો મતલબ એમ થાય 9 સંખ્યા કેટલી વાર છે? અસંખ્ય વાર. એને p ના છેદમાં q સ્વરૂપે જે આગળના 3 દાખલા જોયા છે તેની જેમ જ આપણે ગણવાનો છે. હવે આપણે જોઈએ, પેલા હું આને દર્શાવી લઉં છું. ધારો કે આને હું આમ લખી શકું 0.9. આ 9 ખબર જ છે કે 9 પછી 9 જ આંકડો આવે છે, તો 9 ની ઉપર 12 દર્શાવી શકું? હા, દર્શાવી શકીએ. હવે અથવા ન દર્શાવવું હોય તો આમે લખી શકીએ. ધારો કે x બરાબર આપણે ધારી લીધું છે, x બરાબર 0.999. હાલો હવે હું કેટલી સંખ્યા આગળ લઈશ? એક સંખ્યા, કારણ કે આ 9 છે એક જ છે. અને હું દર્શાવવું હોય તો 0.9 ની ઉપર 12 દર્શાવી શકું. તો હવે હું એક સંખ્યાને આગળ લઈશ ડાબી બાજુ. એક સંખ્યાને જ્યારે હું ડાબી બાજુ લઈશ ત્યારે એનો મતલબ શું થાય? છેદમાં કેટલા આવશે? 10 આવશે. તો x બરાબર 9.999 આ રીતનું. છેદમાં શું થશે? 10. કારણ કે એક સંખ્યાને મેં આગળ લીધી તો છેદમાં 10. 2 9 ને આગળ લે તો છેદમાં 100. 3 9 ને આગળ લે તો છેદમાં 1000. તમે કદાચ 2 9 લઈને 3 9 લઈને કરશો તો પણ જવાબ કેવો આવશે? સરખો જ આવશે. આ 10 છે, આ બાજુ જાય તો ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. 10 ગુણ્યા x શું થશે? 10x. હાલો થઈ ગયું છે. આને સમીકરણ નંબર શું આપીએ? આને સમીકરણ નંબર 1.
આને સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી એક બાદ કરતા તો અહીં લખું છું સમીકરણ 2 માંથી એક બાદ કરતા હાલ સમીકરણ 2 માંથી એક બાદ કરતા તો 10x માંથી x બાદ કરશું એટલે શું થશે 9x. હું અહીં લખું છું 10x - x. 9.999 માંથી 0.9 બાદ કરશું તો 9. એમાંથી કેટલા બાદ કરવાના છે 0.99 તો 0.999 આ રીતના 10x માંથી કઈ ન હોય તો શું હોય છે 1x. 10x માંથી 1x બાદ થશે તો કેટલા x વધશે 9x વધશે. 9 પોઈન્ટ માંથી બાદ કરશું અહીં કરી નાખું છું માઈનસ 0.999 0 0 0 ખાલી 9 આવશે. શું આવશે 9 પોઈન્ટ પછી 0 દર્શાવેલ છે તેને કઈ આપણે દર્શાવશું નહીં તો ખાલી 9 લખશું. તો આ બે વચ્ચે શું છે ગુણાકાર છે. 9 ક્યાં જશે બરાબરની સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો x બરાબર 9/9. તો 9 ભાગ્યા 9 કરશો એટલે જવાબ શું આવશે 1 આવશે. શું આવશે 1. તો અહીં x બરાબર શું લખીશ 1.